તો અત્યારે આવી ગયા છીએ હવામાં નિશાળે, કેમ કે આજે છે 26મી જાન્યુઆરી એટલે આજે છે રેલી ને ધ્વજવંદન. તો અત્યારે હું આવી ગયો હતો ને હવે પછી જાય છોરા. હાલો તમને મળી થોડી વાર પછી. हम लोग यहाँ आला I am studying in 6th standard. Today's my subject is India. India is my country. The Bengal tiger is national animal of India. The peacock is India's national bird. The India's national flag of named Tiranga, which made up of 3 colors: saffron, white and green. White the Ashok Chakra in navy blue center. The India's national motto is Satyameva Jayate, which means truth alone. India is land of many different language and many different religions such as Buddhism, Jainism, Islam, Hinduism. India, I love my India. સરસ ભારત દેશ દીકરી પિતા સાથે વાતો કરતી હોય છે, માતાનું માન રાખતી હોય છે, ભાઈને ભાડીને મૂકતી હોય છે, બહેનો સાથે બાથો ભરતી હોય છે, શેરીઓમાં ચીપલા ઉડાડી નાખતી હોય છે. જ્યારે એ દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. જ્યારે તેના લગ્ન થતા હોય છે ને ત્યારે પીઠી ચોડાવી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીએ આવી છે ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડી અને પારકાને પોતાના કરવાના છે. જ્યારે દીકરી સાસરીએ જાય છે ત્યારે તેના સાસુ સસરા કે ગામવાળા લોકો પૂછે છે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા? અહીંયાની લાગણીનો તો અહીંયા કોઈ વિચાર જ નથી.
એમપી સર. હાથમાં એમપી. એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. આ તો એમ કહેવાય. શું એમપી એમપી કરો છો? તો તમારું નામ શું છે? એમપી સર. નામમાં એમપી? એમપી એટલે મોહનપાલ સર, મોહનપાલ. આ તો એમ કહેવાય. તો તમારા પિતાજીનું નામ શું છે? એમપી સર. પોતાના નામમાં એમપી, બાપના નામમાં એમપી. એમપી એટલે? એમપી એટલે મદનપાલ સર. આ તો એમ કહેવાય. તો તમે કેટલા સુધી ભણ્યા છો? એમપી સર. અલ્યા ભણ્યામાં એમપી? એમપી એટલે કે મેટ્રિક પાસ સર. આ તો એમ કહેવાય. તો તમે ક્યાં રહો છો? એમપી સર. અલ્યા એમપી એટલે આપણું મધ્યપ્રદેશ? ના સર, મંદિરની પાછળ. આ તો એમ કહેવાય. તો તમે તમારે જોબની શા માટે જરૂર છે? એમપી સર. અલ્યા જોબમાં એમપી? એમપી એટલે કે મની પ્રોબ્લેમ સર, મની પ્રોબ્લેમ. આ તો એમ કહેવાય. તો હવે તમે જઈ શકો છો. એમપી સર. અલ્યા જવામાં એમપી? એમપી એટલે કે માઇન્ડ બ્લોઇંગ પર્સનાલિટી સર. આ તો હવે તમે જઈ શકો છો. એમપી સર. ફરીથી એમપી? એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. યસ, યુ કેન ગો ગો ગો. નેક્સ્ટ કેન્ડિડેટ. મે કમ ઇન સર? યસ, કમ ઇન. પ્લીઝ સિટ ડાઉન. માય પ્રોફાઇલ સર. તો તમારું નામ શું છે? મિસ્ટર કરણ. હા તો મિસ્ટર કરણ, તમે કેટલા સુધી ભણ્યા છો? એમટેક. વાહ, વેરી ગુડ. હવે હું તમને થોડા પ્રશ્નો પૂછીશ, તેમના તમારે જવાબ આપવાના છે. બોલો સર. તમારા માટે પહેલો પ્રશ્ન છે કે એક એરોપ્લેન એટલે કે વિમાન છે, તેમાં 50 પથ્થરો મૂકેલા છે, તેમાંથી એક પથ્થર નીચે ફેંકી દઉં તો કેટલા વધે? આ તો સાવ સહેલો પ્રશ્ન છે સર. કેવી રીતે? સિમ્પલ સર. કેવી રીતે? 49 એટલે કે 49. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે. બોલો સર. હાથીને ફ્રીજમાં પૂરવાના 3 સ્ટેપ બતાવો. હાથી? લે સીધો બેસ. સોરી સર. હાથીને ફ્રીજમાં પૂરવાના 3 સ્ટેપ બતાવો. આ તો સાવ સિમ્પલ છે સર. કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજ ખોલો, સ્ટેપ 2 હાથીને અંદર મૂકો ને સ્ટેપ 3 ફ્રીજ બંધ કરી દો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન છે. હરણને ફ્રીજમાં પૂરવાના 4 સ્ટેપ બતાવો. હરણ? લે સીધો બેસ. હરણને ફ્રીજમાં પૂરવાના 4 સ્ટેપ બતાવો. આ પણ સાવ સિમ્પલ છે સવાલ. કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજ ખોલો, સ્ટેપ 2 હાથીને બહાર મૂકો, સ્ટેપ 3 હરણને અંદર મૂકો ને સ્ટેપ 4 ફ્રીજ બંધ કરી દો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે ચોથો પ્રશ્ન છે. ધારો કે જંગલમાં એક સિંહની બર્થડે પાર્ટી રાખેલ છે, તેમાં એક પ્રાણી ગેરહાજર છે, તે કયું હશે? સાવ સિમ્પલ છે સર. આ તો કેવી રીતે? હરણ. કેવી રીતે? આપણે હમણાં એને ફ્રીજમાં પૂર્યો હતો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે પાંચમો પ્રશ્ન છે. એક વૃદ્ધ ડોશીમાં છે, તેમને નદી પાર કરવી છે, પરંતુ નદીમાં ભયંકર મગર રહે છે, તો તે નદી કેવી રીતે પાર કરશે? સાવ સિમ્પલ છે સર. કેવી રીતે? મગર તો સિંહની બર્થડે પાર્ટીમાં ગઈ છે. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે છેલ્લો પ્રશ્ન છે. જો તેનો તમે જવાબ આપી દીધો તો તમારી નોકરી પાકી. સવાલ બહુ અઘરો છે. ના, બહુ અઘરો નહીં હોય. તમારા માટે છેલ્લો પ્રશ્ન છે. મારા જે વૃદ્ધ ડોશીમાં હતા તે મૃત્યુ પામ્યા છે, કેવી રીતે? સાવ સિમ્પલ છે. કેવી રીતે? આપણે પહેલા વિમાનમાંથી એક પથ્થર ફેંક્યો ડોશીને માથામાં લાગ્યો ને ડોશી મૃત્યુ પામ્યા. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમે મારા જવાબની બહાર રાહ જુઓ. થેન્ક યુ સર. નેક્સ્ટ કેન્ડિડેટ. કમ ઇન સર? યસ, કમ ઇન. તમારી ખુરશી લો. અલ્યા એમ નહીં, ખુરશી માથે બેસો. માય પ્રોફાઇલ સર. યસ. આ કઈ ડિગ્રી છે? આઈટીએસ. इसकी टोपी उसके सर. તો એમ કહેવાય. આમાં શું લખેલું છે? તમે પાછલી નોકરી કેમ છોડી હતી? કંપની વાળા ભાગ્યા, મને કીધું નહીં. એવું કેવું? કંપની ભાગી ગઈ તમારે ના કીધું? તમારું શુભ નામ શું છે? સત્યદેવ. આ તો સત્યદેવ, હું તમને નોકરી આપું છું. થેન્ક યુ સર. એમ નહીં, ધારો કે હું તમને નોકરી આપું છું. એવું ધાર્યું કે તમે મને નોકરી આપી, પરંતુ હું તમને ઓછા પૈસા નોકરી આપી. એ તો સારું ને, ઓછા પૈસા ઓછો સમય નોકરી કરવી પડે. તો અમે તમને નોકરી રાખી શકતા નથી. કેમ? અમને તમારી વાત કરવાની પર્સનાલિટી ગમી નથી. કેવી રીતે? મારા જવાબ જુઓ છે. પરંતુ અમને તમારી વાત કરવાની પર્સનાલિટી ગમતી નથી. કેવી રીતે? અલે તું જા ને અહીંયાથી. મારા જવાબ જુઓ છે. અલે તું જા ને. નેક્સ્ટ કેન્ડિડેટ. હું અંદર ઘુસું સર? અલે અંગ્રેજીમાં બોલ ને. મે કમ ઇન સર? યસ, કમ ઇન. માય પ્રોફાઇલ સર. તમારું નામ શું છે?
મફતલાલ સર. મફતલાલ, તમે કેટલા સુધી ભણ્યા છો? MMBP. MMBP એટલે શું? માંડ 12 પાસ સર. હા તો એમ કહેવાય. હવે હું તમને થોડા પ્રશ્નો પૂછીશ, તેમના તમારે જવાબ આપવાના છે. હા બોલો સર. તમારા માટે પ્રથમ પ્રશ્ન છે, એ સૌથી મોટો પાન કયો છે? સર આ તો હાવ સિમ્પલ છે. સૌથી મોટો પાન જાપાન છે. ખોટું જવાબ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે, બોલો સર. સૌથી મોટો વાર કયો છે? સર સૌથી મોટો વાર જમણવાર છે. આ જવાબ તમારો ખોટો છે. હું તમને નોકરી રાખી શકતો નથી. કેમ? એટલે તું જા અહીંયાથી. હે ભગવાન, તું મને આ પાંચેયથી બચાવી લે. મિસ્ટર એમપી, તમારે એમ અને પી છે બધા જ અક્ષરો શીખવાની જરૂર છે. મિસ્ટર કરણ, બોલો સર. હું તમને નોકરી રાખી શકું છું. થેન્ક યુ સર. મિસ્ટર સત્યદેવ, આખો ખાસ. મિસ્ટર નખરા પાલટી, તમારો સાચો ઇન્ટરવ્યુ કાલે છે. આ શું તું? એમ નહીં, તમારો સાચો ઇન્ટરવ્યુ કાલે છે. આજે હું પણ તમારી જેમ આખો ખાસ. એક ઇન્ટરવ્યુ આપણે જોઈએ તો કે શાળાના કામમાં હરહંમેશ અગ્રેસર રહેતા હોય તેવા લોકોનું પણ આ કાર્યક્રમ અંતર્ગત સન્માન કરવું જરૂરી છે, કે જેને દ્વારા આપણે શાળાને આથી પણ આગળ પ્રગતિમાં લાવી શકીએ. તો આપણે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આજે આપણે શાળાની અંદર કોઈ પણ આવા અલગ અલગ કાર્યક્રમ કરીએ છીએ, તો આમાં બાળકોને ઘણો બધો આખું આજે આપણે મારું નામ વર્ચન રામજી સવાભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું સુભાષચંદ્ર બોઝ વિશે વક્તવ્ય રજૂ કરવાનું છું, તે તમે શાંતિથી સાંભળજો. जलती रहेगी समा वतन की मोहब्बत में, जलती रहेगी समा वतन की मोहब्बत में, हर भारतवासी के दिल में यही चाहत है, हर भारतवासी के दिल में यही चाहत है. मिट जाऊं इस वतन पर कुर्बान होकर, मिट जाऊं इस वतन पर कुर्बान होकर, यही मेरी आरज़ू, यही मेरी इबादत है, यही मेरी आरज़ू, यही मेरी इबादत है. नेताजी सुभाषचंद्र बोज. આઝાદીના લડવૈયાઓમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ મોખરે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકના એક સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી 1887ના રોજ હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાદેવી હતું. તેમના પિતા શિસ્તના આગ્રહી હતા. તેમના માતા ખૂબ પ્રેમાળ અને ધાર્મિક હતા. સુભાષચંદ્રને પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા. સુભાષચંદ્ર પર સ્વામી વિવેકાનંદની ઊંડી અસર પડી હતી. તેઓ માનવ સેવા અને પ્રભુ સેવા માનતા હતા. સુભાષચંદ્રને અંગ્રેજોની કેટલીક બાબતો ગમતી હતી. તેઓ કહેતા, ચુસ્ત, શિસ્ત, સમયપાલન, કામ કરવાની વગેરે ઘણું બધું આપણે ગોરી પ્રજા પાસેથી શીખવા જેવું છે. સુભાષચંદ્ર ઇંગ્લેન્ડ જઈ IISc ની પરીક્ષામાં પાસ થઈ
તે ઉચ્ચ હોદ્દાની સારી નોકરી કરીને ઘણી કમાણી કરી શકે તેમ હતા, પણ તેઓ આમ છતાં તેઓ દેશની આઝાદીની લડાઈમાં જોડાયા. તેઓ એક નીડર અને આદર્શ દેશભક્ત હતા. જાપાનમાં તેઓએ આઝાદ હિન્દ ફૌજની રચના કરીને ચલો દિલ્હી સૂત્ર આપ્યું હતું. એક દિવસ તે યુદ્ધના કામે વિમાન માર્ગે મંજૂરી દેવા નીકળ્યા ત્યારે વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. તેમનું ચલો દિલ્હી સૂત્ર આપણને સદા યાદ રહેશે. ચढ़ गए जो अस्कर सूली खाई थी जिन्होंने सीने पर गोली हम उनको प्रणाम करते हैं जो मिट गए देश पर हम उनको सलाम करते हैं अस्तु जय हिंद जय भारत. मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे